મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ દિવ્યા છે. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી. મારા માતા પિતા મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતા હતા. તેમણે મને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી ન હતી. બાળપણથી લઈને આજ સુધી તેમણે મારી દરેક નાની મોટી ખુશીનું ધ્યાન રાખ્યું હતું. જો મને કોઈ વસ્તુ પસંદ આવી જતી તો તેઓ કંઈ પણ વિચાર્યા વિના મારા માટે તે ખરીદી લેતા હતા. મારી એક સ્મિત જોવા માટે તેઓ પોતાની ખુશીઓ પણ કુરબાન કરી દેતા હતા. હું દેખાવમાં ખૂબ સુંદર હતી અને ભણવામાં પણ હંમેશા સારી રહી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી મને એક સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ હતી. મારો પગાર પૂરા 5,000 હતો. મારા માટે આ કોઈ સપનું પૂરું થવા જેવું હતું, કારણ કે આટલી નાની ઉંમરે સરકારી નોકરી મળવી દરેકના નસીબમાં હોતું નથી. પરંતુ મારા માતા પિતાએ ક્યારેય મારી કમાણી પર પોતાનો હક જતાવ્યો ન હતો. તેમણે આજ સુધી મારી પાસેથી એક રૂપિયો પણ લીધો ન હતો. તેઓ હંમેશા એવું જ કહેતા હતા કે આ તારી મહેનતની કમાણી છે, આને તારી પોતાની પાછળ ખર્ચ કર, તારા સપના પૂરા કર, તારા ભવિષ્ય બનાવ. હું પણ મારો પગાર ક્યારેક મારા માટે નવા કપડાં ખરીદવામાં ખર્ચ કરી દેતી, ક્યારેક નવો ફોન લઈ લેતી, ક્યારેક મારી બહેનપણીઓ સાથે બહાર ફરવા જતી રહેતી, તો ક્યારેક કોઈ સારી હોટલમાં પાર્ટી કરી લેતી અને જે પૈસા બચી જતા તેને મારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેતી હતી. મારી જિંદગી ખૂબ જ આરામથી અને ખુશી પસાર થઈ રહી હતી. મને એવું લાગતું હતું કે જાણે ઉપરવાળાએ દુનિયાની બધી ખુશીઓ મારી જોડીમાં નાખી દીધી હોય. મારી પાસે એક સારો પરિવાર હતો, સારી નોકરી હતી, માતા પિતાનો પ્રેમ હતો, ઇજ્જત હતી અને કોઈ પણ વસ્તુની કોઈ કમી ન હતી. હું દરરોજ સવારે હસતા ઉઠતી, શાળાએ જતી, બાળકોને ભણાવતી અને સાંજે પાછી ઘરે આવીને માતા પિતા સાથે બેસીને વાતો કરતી હતી. ઘણીવાર મને બધા સાથે બેસીને ચા પીતા હતા અને ખૂબ હસી મજાક કરતા હતા. મને લાગતું હતું કે મારી જિંદગી હંમેશા આવી જ ખુશીઓથી ભરેલી રહેશે. પરંતુ હું બિલકુલ પણ જાણતી ન હતી કે મારી જિંદગીમાં એક એવો માણસ આવવાનો છે જેના કારણે મારી આખી જિંદગી બદલાઈ જશે અને મારી હસતી રમતી દુનિયા પળવારમાં વિખેરાઈ જશે. એક દિવસની વાત છે. હું શાળાએથી ઘરે આવી હતી અને મારા રૂમમાં બેસીને ફોન ચલાવી રહી હતી. ત્યારે જ મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. પહેલાં તો તે મેસેજ પર કોઈ ધ્યાન આપ્યું નહીં, કારણ કે મને અજાણ્યા લોકો સાથે વાત કરવાનું બિલકુલ પસંદ ન હતું. મેં જવાબ આપ્યા વિના તેને છોડી દીધો. પરંતુ થોડી વાર પછી એ જ નંબર પરથી બીજો મેસેજ આવ્યો, પછી ત્રીજો, પછી ચોથો. તે સતત મને મેસેજ કરી રહ્યો હતો. મેં ઘણીવાર તેને નજરઅંદાજ કર્યો અને વિચાર્યું કે કદાચ થોડી વાર પછી તે જાતે કંટાળી જશે, મેસેજ કરવાનું બંધ કરી દેશે. પરંતુ એવું ન થયું. બીજા દિવસે પણ તેના મેસેજ આવવા લાગ્યા. હું જેટલું તેને નજરઅંદાજ કરતી, તે એટલી જ કોશિશ કરતો કે કોઈક રીતે હું તેની સાથે વાત કરી લઉં. ઘણા દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું. પછી એક દિવસ ખબર નહીં કેમ મેં તેના એક મેસેજનો જવાબ આપી દીધો. કદાચ તે સમયે મને લાગ્યું કે એકવાર પૂછી લઉં કે આખરે તે કોણ છે અને મારી સાથે વાત કેમ કરવા માંગે છે. બસ એ એક જવાબ પછી જ અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. પહેલાં અમે માત્ર થોડી ઘણી વાતો કરતા હતા, પછી ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી. તે ખૂબ સારી રીતે વાત કરતો હતો, હંમેશા મારી ઇજ્જત કરતો હતો. ક્યારેક એવી વાત નહોતો કરતો જેનાથી મને ખરાબ લાગે. તેની વાતો સાંભળીને મને લાગ્યું કે કદાચ તે એક સારો માણસ છે. તેણે પોતાનું નામ દીપક બતાવ્યું. તેણે મને જણાવ્યું કે તેની એક નાની બહેન એ જ કોલેજમાં ભણે છે જ્યાં હું પહેલાં ભણતી હતી અને તેણે મને ત્યાં જ ઘણીવાર જોઈ હતી. પછીથી કોઈક રીતે તેને મારો નંબર મળી ગયો અને ત્યારથી જ તે મારી સાથે વાત કરવા માંગતો હતો. અમારી દોસ્તી ધીમે ધીમે ખૂબ ઊંડી થઈ ગઈ. હવે અમે બંને રોજ કલાકો સુધી ફોન પર વાતો કરતા હતા. સવારે ગુડ મોર્નિંગ થી લઈને રાત્રે ગુડ નાઇટ સુધી અમારી વાતો ચાલતી રહેતી હતી. તે મને પોતાના આખા દિવસની દરેક નાની મોટી વાત જણાવતો અને હું પણ તેને મારી જિંદગી વિશે બધું જ જણાવવા લાગી હતી. જો એક દિવસ પણ મારી વાત ન થતી તો એવું લાગતું હતું કે જાણે દિવસ અધૂરો રહી ગયો હોય. ધીમે ધીમે મને પણ તેની આદત થવા લાગી હતી. પછી એક દિવસ તેણે ખૂબ હિંમત કરીને મને કહ્યું, દિવ્યા, તું મને ખૂબ પસંદ છે. હું તને પ્રેમ કરવા લાગ્યો છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની આ વાતો સાંભળીને હું થોડી વાર માટે બિલકુલ ચૂપ થઈ ગઈ, કારણ કે મેં ક્યારેય આ વિશે વિચાર્યું જ ન હતું. પરંતુ મેં તેને સાફ સાફ કહ્યું કે જો તું ખરેખર મને લઈને સિરિયસ છે અને તારો ઈરાદો સાચો છે તો મારા ઘરે તારા માતા પિતાને સંબંધ લઈને મોકલી દે. અને જો મારા માતા પિતા આ સંબંધ માટે હા પાડી દેશે તો મારી તરફથી પણ કોઈ મનાઈ નહીં હોય, કારણ કે હું મારા માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય લઈ શકતી નથી. દીપકે મારી વાત ધ્યાનથી સાંભળી અને કોઈ પણ દલીલ વિના તરત જ માની લીધી. તેણે કહ્યું કે જો તારી આ જ શરત છે તો હું બહુ જલ્દી મારા ઘરવાળાને લઈને તારા ઘરે આવીશ. અને ખરેખર તેણે પોતાની વાત નિભાવી. થોડા જ દિવસો પછી તેના ઘરવાળા મારા ઘરે સંબંધ લઈને આવ્યા. મારા માતા અને પિતાજીએ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. બંને પરિવારોએ બેસીને ઘણીવાર સુધી વાતો કરી. દીપકના ઘરવાળા પણ ખૂબ સારા લાગ્યા અને મારા માતા પિતાને આ સંબંધ પસંદ આવી ગયો. તેમણે જ્યારે મને પૂછ્યું કે શું હું આ સંબંધથી ખુશ છું તો મેં પણ હસીને હા કહી દીધી, કારણ કે
તે સમયે મને દીપક એક સારો અને સમજદાર છોકરો લાગ્યો હતો. પછી બંને પરિવારોની ખુશીથી અમારો સંબંધ પાકો થઈ ગયો. તે દિવસે ઘરમાં ખૂબ ખુશીનો માહોલ હતો. માતા પિતાજીના ચહેરા પર અલગ જ સ્મિત હતું અને મને પણ એવું લાગી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીની એક નવી અને સુંદર શરૂઆત થવાની છે. અને પછી થોડા દિવસો બાદ પૂરા રીતિ રિવાજો સાથે અમારા લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ મારી જિંદગીના સૌથી સુંદર દિવસોમાંથી એક હતો. આખું ઘર રોશનીથી શણગારેલું હતું. ચારે બાજુ મહેમાનોની ચહલ પહલ હતી. સંબંધીઓના હસવાના અવાજો ગુંજી રહ્યા હતા. મારી બહેનપણીઓ મને તૈયાર કરી રહી હતી અને મારી માતા વારંવાર મને જોઈને ભાવુક થઈ જતી હતી. પિતાજીના ચહેરા પર પણ ખુશી સાફ દેખાઈ રહી હતી, પરંતુ તેમની આંખોમાં પોતાની દીકરીની વિદાયનું દુઃખ પણ છુપાયેલું હતું. જ્યારે હું દુલ્હન બનીને મંડપમાં બેઠી તો મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી આખી જિંદગીની એક નવી સફર શરૂ થવાની છે. લગ્નની બધી જ રસમો ખૂબ સારી રીતે થઈ. બધા લોકો અમારી જોડીના વખાણ કરી રહ્યા હતા અને કહેતા હતા કે અમે બંને એકબીજા સાથે ખૂબ સારા લાગીએ છીએ. લગ્ન પછી જ્યારે મારી વિદાય થઈ તો હું મારા માતા પિતાને ભેટીને ખૂબ રડી હતી. માતા મને વારંવાર સમજાવી રહી હતી કે હવે એ જ તારું ઘર છે, ત્યાં બધાનું સન્માન કરજે અને બધાને પોતાનો પરિવાર સમજજે. પિતાજીએ પણ મારા માથા પર હાથ રાખીને મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હંમેશા ખુશ રહેજે દીકરી. હું આંસુ ભરેલી આંખો સાથે મારા નવા ઘરે આવી ગઈ. શરૂઆતના થોડા દિવસો ખરેખર બહુ સારા વીત્યા. ઘરના બધા લોકો મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા. મારી સાસુ પણ મને પોતાની દીકરીની જેમ સમજતી હતી. દીપક પણ મારું પૂરું ધ્યાન રાખતો હતો. મને લાગવા માંડ્યું હતું કે મારી જિંદગી પહેલાં કરતાં પણ વધારે સુંદર થઈ ગઈ છે. લગ્ન પછી મેં શાળામાંથી માત્ર 10 દિવસની રજા લીધી હતી, કારણ કે તેનાથી વધારે રજા મળવી મારા માટે આસાન ન હતું. બાળકોની પરીક્ષાઓ પણ આવવાની હતી અને તેમનો આખો સિલેબસ પૂરો કરાવવો એ મારી જવાબદારી હતી. એટલા માટે મેં નક્કી કર્યું કે રજાઓ પૂરી થતાં જ હું ફરીથી મારી નોકરી પર જઈશ. લગ્નના થોડા દિવસ પછી હું ફરી રોજ સવારે વહેલા ઉઠવા લાગી. સૌથી પહેલાં નહાઈ ધોઈ તૈયાર થતી, પછી રસોડામાં જઈને મારી સાસુને મદદ કરાવતી, બધા માટે ચા બનાવતી, નાસ્તો તૈયાર કરતી અને જેટલું ઘરનું કામ મારાથી થઈ શકતું હતું તેટલું કરીને શાળાએ જતી રહેતી. શાળામાં આખો દિવસ બાળકોને ભણાવતી, તેમને નોટબુક ચેક કરતી, તેમનું કામ પૂરું કરાવતી અને પછી સાંજે પાછી ઘરે આવીને ફરીથી ઘરના કામોમાં લાગી જતી હતી. મારે બેવડી જવાબદારી નિભાવવી પડી રહી હતી, પરંતુ મને તેનાથી કોઈ ફરિયાદ ન હતી, કારણ કે મને મારું કામ પસંદ હતું અને મને લાગતું હતું કે જો માણસ મનથી કામ કરે તો દરેક જવાબદારી આસાનીથી નિભાવી શકાય છે. એક દિવસ સવારની વાત છે. હું શાળાએ જવા માટે તૈયાર થઈ રહી હતી. ત્યારે જ મારી સાસુ મારી પાસે આવી. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, તારા લગ્નને આજે પૂરો 1 અઠવાડિયું થઈ ગયું છે. અમારા ઘરમાં એક રિવાજ છે કે નવી વહુ લગ્ન પછી 1 અઠવાડિયા બાદ પોતાના હાથેથી કંઈક ગળ્યું બનાવે છે. એટલે આજે સાંજે શાળાએથી આવ્યા પછી તારે તારા હાથેથી કોઈ સારી મીઠાઈ બનાવવી પડશે. મેં હસીને તેમની વાત સાંભળી અને કહ્યું કે સારું મમ્મીજી, હું શાળાએથી આવતા જ સૌથી પહેલાં ગળ્યું બનાવી દઈશ. તમે બિલકુલ ચિંતા ન કરશો. મારી વાત સાંભળીને તેઓ ખુશ થઈ ગયા અને બોલ્યા, મને ખબર છે તું બધું બહુ સારી રીતે કરી લઈશ. પછી હું શાળાએ જતી રહી. આખો દિવસ બાળકોને ભણાવતી વખતે પણ મારા મનમાં એ જ ચાલી રહ્યું હતું કે સાંજે ઘરે જઈને શું બનાવવું જેથી બધાને પસંદ આવે. મને જમવાનું બનાવવું પણ સારું લાગતું હતું, એટલા માટે હું મનમાં ને મનમાં ઘણી બધી મીઠાઈઓ વિશે વિચારી રહી હતી. એ જ ઘરમાં મારી એક નણંદ પણ રહેતી હતી, જેનું નામ સુનીતા હતું. સુનીતાના લગ્ન પહેલાં જ થઈ ચૂક્યા હતા, પરંતુ કોઈ કારણસર તે પોતાના નાના દીકરા સાથે પિયરમાં જ રહી હતી. મેં ક્યારેય તેને આ વિશે કંઈ પૂછ્યું નહીં, કારણ કે મને લાગ્યું કે દરેક માણસની પોતાની કેટલીક મજબૂરીઓ હોય છે અને કારણ વગર કોઈની અંગત જિંદગીમાં દખલ દેવી યોગ્ય નથી. સુનીતાનો મારી સાથે શરૂઆતથી જ ખૂબ સારો વ્યવહાર હતો. તે હંમેશા મને ભાભી કહીને બોલાવતી હતી અને દરેક સમયે મારી આગળ પાછળ ફરતી રહેતી હતી. જો હું રસોડામાં કામ કરતી તો તે પણ મારી સાથે આવી જતી. જો હું રૂમમાં હોઉં તો ત્યાં જ બેસીને મારી સાથે વાતો કરતી રહેતી. ક્યારેક મારા વાળના વખાણ કરતી, ક્યારેક મારી સાડીના, તો ક્યારેક કહેતી કે ભાભી, અમારા ઘરમાં આવ્યા પછી આ ઘરની રોનક જ બદલાઈ ગઈ છે. તેની વાતો સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું. તેનો નાનકડો દીકરો પણ મારી પાસે આવીને રમતો રહેતો હતો અને મને ધીમે ધીમે તેનાથી પણ ખૂબ લગાવ થઈ ગયો હતો. મને તે સમયે એવું લાગતું હતું કે મને ખૂબ સારો પરિવાર મળ્યો છે, જ્યાં દરેક કોઈ મને પોતાની માને છે. હું મારી નવી જિંદગીમાં ધીમે ધીમે ઢળી રહી હતી અને મારા મનમાં એ જ ખુશી હતી કે હવે મારી પાસે એક એવો પરિવાર છે જ્યાં મને માતા પિતા પછી પણ પોતાનું કહેવાવાળા આટલા બધા લોકો મળી ગયા છે. મને બિલકુલ પણ અંદાજો ન હતો કે જે લોકોને હું પોતાના સમજી રહી છું તેમની વચ્ચે જ એક એવું રહસ્ય છુપાયેલું છે જે આવનારા સમયમાં મારી આખી જિંદગી બદલીને રાખી દેશે. જોત જોતામાં દિવસો ખૂબ આરામથી પસાર થવા લાગ્યા. મારી નવી જિંદગી હવે ધીમે ધીમે પોતાની રફતાર પકડી ચૂકી હતી. સવારે હું વહેલા ઉઠતી, ઘરનું થોડું ઘણું કામ કરતી અને પછી શાળાએ જતી રહેતી. ત્યાં પૂરા મનથી બાળકોને ભણાવતી અને સાંજે પાછી આવીને હું ફરી ઘરના કામમાં લાગી જતી હતી. ઘરના બધા લોકો બહારથી જોવામાં ખૂબ સારા લાગતા હતા, એટલા માટે મારા મનમાં ક્યારેય કોઈના માટે કોઈ શંકા આવી નહીં.
મને લાગતું હતું કે ઉપરવાળાએ ખરેખર મને ખૂબ સારો પરિવાર આપ્યો છે. આ જ રીતે હસતા રમતા પૂરો 1 મહિનો ક્યારે નીકળી ગયો મને ખબર જ ન પડી. આજે મહિનાની 1લી તારીખ હતી અને મારો પગાર આવવાનો હતો. શાળાએથી રજા મળ્યા પછી જ્યારે હું ઘરે પહોંચી તો મારા ફોન પર બેંકનો મેસેજ આવ્યો. મારો પૂરો પગાર મારા એકાઉન્ટમાં આવી ગયો હતો. હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે આ વખતે મારા માટે થોડા નવા કપડાં ખરીદીશ અને થોડા પૈસા મારા બેંક એકાઉન્ટમાં પણ જમા કરી દઈશ. ત્યારે જ મારી મોટી નણંદ સુનિતા મારા રૂમમાં આવી. તેના ચહેરા પર ઉદાસી હતી અને આંખોમાં આંસુ જાણે ભરેલા હતા. તેને એ હાલતમાં જોઈને હું ગભરાઈ ગઈ. મેં તરત જ તેને પૂછ્યું, દીદી શું થયું? તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? તેણે ધીમેથી મારી પાસે બેસતા કહ્યું, ભાભી, મારા દીકરાની તબિયત બિલકુલ ઠીક નથી. ઘણા દિવસોથી તે બીમાર ચાલી રહ્યો છે. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ લખ્યા છે અને દવાઓ પણ ખૂબ મોંઘી છે. મેં મારા ભાઈ એટલે કે દીપક પાસેથી પણ પૈસા માંગ્યા હતા, પરંતુ હજુ તેનો પગાર આવવામાં સમય છે. ઉપરથી ઘરમાં લગ્નનો એટલો ખર્ચ થઈ ગયો છે કે અત્યારે કોઈની પાસે પૈસા બચ્યા નથી. હું ખૂબ જ મજબૂર છું. જો તમે આ વખતે તમારો પૂરો પગાર મને આપી દો તો મારા દીકરાની સારવાર થઈ જશે. તેની વાતો સાંભળીને મારું હૃદય પીગળી ગયું. હું પોતે એક શિક્ષક હતી અને મને બાળકો સાથે ખૂબ લગાવ હતો. કોઈ પણ બાળકને હું તકલીફમાં જોઈ શકતી ન હતી. મેં વધારે વિચાર્યા વિના મારો ફોન કાઢ્યો અને એ જ સમયે મારો પૂરો પગાર તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધો. તેણે તરત મારો હાથ પકડી લીધો અને બોલી, ભાભી, તમે આજે મારી બહુ મોટી મુશ્કેલી દૂર કરી દીધી. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તેના ચહેરા પર ખુશી જોઈને મને પણ સારું લાગ્યું. મેં મનમાં ને મનમાં વિચાર્યું કે જો મારા પૈસાથી એક બાળકની સારવાર થઈ જશે તો આનાથી સારી વાત બીજી શું હોઈ શકે. તે ખુશ થઈને ત્યાંથી જતી રહી અને હું પણ આ વાત ભૂલી ગઈ. મને બિલકુલ પણ અહેસાસ ન હતો કે આ તો માત્ર શરૂઆત હતી. ધીમે ધીમે ફરીથી દિવસો પસાર થવા લાગ્યા. મારી સાસુ પહેલાંની જેમ મારું ઘણું ધ્યાન રાખતી હતી. તે ક્યારેક મારી પાસે જરૂર કરતાં વધારે કામ કરાવતી ન હતી. જો હું શાળાએથી થાકીને આવતી તો કહેતી કે બેટા પહેલાં થોડો આરામ કરી લે, પછી ધીમે ધીમે કામ કરી લેજે. મારી નાની નણંદ પણ મારી સાથે ખૂબ પ્રેમથી રહેતી હતી. તે દરેક સમયે મારી સાથે હસી મજાક કરતી રહેતી હતી. દીપક પણ એ સમય સુધી મારું ખૂબ ધ્યાન રાખતો હતો. તે મારી સૌથી પ્રેમથી વાત કરતો હતો અને મને લાગતું હતું કે ખરેખર હું બહુ નસીબદાર છું. આ જ રીતે જોત જોતામાં બીજો મહિનો પણ વીતી ગયો. પછી એકવાર મારો પગાર આવવાનો દિવસ આવી ગયો. આ વખતે પણ જેવો જ મારો પગાર મારા એકાઉન્ટમાં આવ્યો, હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે આ વખતે મારા માટે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદીશ, કારણ કે ગયા મહિનાનો પૂરો પગાર તો મેં દીદીને આપી દીધો હતો. ત્યારે જ થોડી વાર પછી મારી મોટી નણંદ સુનિતા મારા રૂમમાં આવી. આ વખતે પણ તેના ચહેરા પર એ જ ઉદાસી હતી. તેણે આવતા જ કહ્યું, ભાભી, હું ખૂબ મુશ્કેલીમાં છું. મારા દીકરાની શાળાની ઘણા મહિનાઓથી ફી બાકી છે. જો આ વખતે પણ ફી જમા ન થઈ તો શાળાવાળા તેનું નામ કાઢી નાખશે. હું ઘણી કોશિશ કરી ચૂકી છું, પરંતુ મારી પાસે આટલા પૈસા નથી. જો તમે આ મહિનાનો તમારો પગાર પણ મને આપી દો તો મારા દીકરાનું ભણતર બચી જશે. તેની વાતો સાંભળીને હું થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. આ વખતે મારા મનમાં પહેલીવાર એ વિચાર આવ્યો કે જો હું ફરીથી પૂરો પગાર આપી દઈશ તો મારા પોતાના ખર્ચા કેવી રીતે ચાલશે. મારે પણ ઘણી જરૂરી વસ્તુઓ ખરીદવી હતી. હું થોડીવાર સુધી વિચારતી રહી. મારા મને કહ્યું કે આ વખતે ના પાડી દઉં, પરંતુ બીજી જ પળે મને તેના દીકરાનો ચહેરો યાદ આવી ગયો. મેં વિચાર્યું કે હું પોતે એક સ્કૂલ ટીચર છું. હું સારી રીતે જાણું છું કે કોઈ બાળકનું ભણતર કેટલું જરૂરી હોય છે. જો ફીના કારણે તેનું ભણતર છૂટી ગયું તો તેનું ભવિષ્ય બગડી જશે. એ જ વિચારીને મેં એકવાર ફરીથી મારો પૂરો પગાર તેને આપી દીધો. તેણે ફરીથી મારો આભાર માન્યો અને ખુશ થઈને ત્યાંથી જતી રહી. હું તે સમયે એવું જ સમજી રહી હતી કે તે ખરેખર પોતાના દીકરાની બીમારી અને ભણતર માટે મારી પાસેથી પૈસા લઈ રહી છે, પરંતુ મને બિલકુલ પણ ખબર ન હતી કે હકીકત કંઈક બીજી જ હતી. હકીકતમાં તે પોતાના દીકરાનું નામ લઈને મારી પાસેથી દર મહિને પગાર લેતી હતી અને પછી એ જ પૈસાથી પોતાના શોખ પૂરા કરતી હતી. ક્યારેક નવા કપડાં ખરીદતી, ક્યારેક મોંઘા ઘરેણાં લેતી, તો ક્યારેક પોતાની બહેનપણીઓ સાથે ફરવા બહાર જતી રહેતી હતી. તેના દીકરાની બીમારી અને ફીની વાતો માત્ર બહાના હતા, જેથી હું કંઈ પણ વિચાર્યા વિના તેને મારી પૂરી કમાણી આપતી રહું. પરંતુ તે સમય સુધી મને તેની આ ચાલાકીની બિલકુલ પણ ખબર ન હતી અને હું તેને પોતાની સમજીને દરેક વખતે તેની વાતો પર ભરોસો કરતી જઈ રહી હતી. એક દિવસની વાત છે. દીપકે મને કહ્યું કે આજે રજાનો દિવસ છે, ચાલ તને બહાર ફરવા લઈ જાઉં. તેની વાત સાંભળીને મને બહુ સારું લાગ્યું, કારણ કે લગ્ન પછી અમે બંને ક્યાંય સરખી રીતે ફરવા પણ ગયા ન હતા. હું જલ્દીથી તૈયાર થઈ ગઈ અને અમે બંને બજાર તરફ નીકળી ગયા. પહેલાં અમે થોડું ઘણું ફર્યા, પછી કેટલાક કપડાની દુકાનો જોઈ. એના પછી અમે એક મોટા મોલમાં ગયા. ત્યાં ચારે બાજુ ઘણી બધી દુકાનો હતી. લોકો શોપિંગ કરી રહ્યા હતા અને આખો માહોલ ખૂબ સારો લાગી રહ્યો હતો. ફરતા ફરતા અમારી નજર એક મોટા જ્વેલરી શોરૂમ પર પડી. મેં મજાકમાં જ દીપકને કહ્યું, ચાલો અંદર જઈએ, બસ જોઈએ છીએ, કંઈ ખરીદીશું નહીં. દીપક પણ કંઈ કહ્યા વગર મારી સાથે અંદર જતો રહ્યો. શોરૂમની અંદર ખૂબ સુંદર ઘરેણાં રાખેલા હતા. હું તેમને જોઈ રહી હતી. ત્યારે જ મારી નજર એક ખૂબ સુંદર ડાયમંડની રિંગ પર પડી. એ રિંગ મને પહેલી નજરમાં જ ખૂબ વધારે પસંદ આવી ગઈ. મેં દુકાનદારને કહ્યું કે શું હું આને પહેરીને જોઈ શકું.
તેણે હસીને રિંગ મારા હાથમાં આપી દીધી. જેવી જ મેં રિંગ મારી આંગળીમાં પહેરી, મને તે બહુ સુંદર લાગી. હું અરીસામાં વારંવાર તેને જોઈને મલકાઈ રહી હતી. મારા મનમાં પહેલીવાર એવું લાગ્યું કે કાશ આ રિંગ મારી હોત. મેં ખુશ થઈને દીપક તરફ જોયું અને કહ્યું, આ રિંગ મને બહુ પસંદ આવી છે. કેમ નહીં આને આપણે લઈ લઈએ? દીપકે પણ તે સમયે કંઈ કહ્યું નહીં, એટલે મને લાગ્યું કે કદાચ તે મને આ રિંગ આપવાનો છે. મેં દુકાનદારને કહ્યું કે આને પેક કરી દો. દુકાનદારે પણ તરત તેને પેક કરી દીધી અને બિલ બનાવીને અમારી સામે મૂકી દીધું. હવે પૈસા આપવાનો વારો આવ્યો તો મેં હસતા હસતા દીપક તરફ જોયું, પરંતુ બીજી જ પળે તેણે બિલકુલ આરામથી કહ્યું, મારી પાસે તો પૈસા નથી, તું પૈસા આપી દે. તેની વાત સાંભળીને હું થોડી પળ માટે બિલકુલ ચૂપ થઈ ગઈ. મને પોતાની વાતો પર વિશ્વાસ ન થયો. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું, આ તું કેવી વાતો કરી રહ્યો છે? મારી પાસે પણ પૈસા નથી. મને તો લાગ્યું હતું કે તું મને શોપિંગ કરાવવા માટે લાવ્યો છે. ત્યારે તે બોલ્યો, મને લાગ્યું હતું કે તને રિંગ પસંદ આવી છે તો તું તારા પૈસાથી ખરીદી લઈશ. તેની વાત સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું, કારણ કે જો તેની પાસે પૈસા ન હતા તો તેણે મને પહેલાં જ જણાવી દેવું જોઈતું હતું. હું ક્યારેય રિંગ પેક જ ન કરાવત. હવે દુકાનદાર પણ અમારી તરફ જોવા લાગ્યો હતો. મને મારી ખૂબ બેઇજ્જતી મહેસૂસ થઈ રહી હતી. મેં ધીમેથી દુકાનદારને કહ્યું કે ભાઈ અત્યારે રહેવા દો, હું પછી ક્યારેક આવીને આ રિંગ લઈ જઈશ. ત્યારે દુકાનદાર કદાચ અમારી વાત સમજી ચૂક્યો હતો. તેણે થોડા ગુસ્સામાં કહ્યું કે જ્યારે પૈસા નથી હોતા તો દુકાનમાં આવીને સામાન કેમ પસંદ કરો છો? તેની આ વાત મારા હૃદયમાં તીરની જેમ વાગી. મારી આંખો ભરાઈ આવી, પરંતુ મેં ત્યાં કંઈ કહ્યું નહીં. હું ચૂપચાપ દીપક સાથે શોરૂમની બહાર નીકળી આવી. આખા રસ્તે અમારા બંને વચ્ચે બિલકુલ પણ વાત ન થઈ. મારા મનમાં ઘણો ગુસ્સો હતો અને એનાથી પણ વધારે દુઃખ હતું, કારણ કે પહેલીવાર મને લાગ્યું કે મારી કોઈ ઇજ્જત રહી નથી. ઘરે પહોંચ્યા પછી પણ હું ઘણીવાર સુધી એ જ વાત વિચારતી રહી. એ જ દિવસે મેં મારા મનમાં નક્કી કરી લીધું કે હવે હું મારો આ મહિનાનો પગાર મોટી નણંદ સુનીતાને બિલકુલ પણ નહીં આપું. મેં આજ સુધી ક્યારેય દીપકને એ નહોતું પૂછ્યું કે તેનો પગાર કેટલો છે, કારણ કે મને લાગ્યું હતું કે તે ભણેલો ગણેલો છે, એક સારી કંપનીમાં નોકરી કરે છે, તો તેની કમાણી પણ સારી જ હશે. પરંતુ ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું હતું કે તેનો પગાર પણ કંઈ ખાસ નહોતો. સૌથી મોટી વાત એ હતી કે તે ક્યારેય મને મારા ખર્ચ માટે અલગથી પૈસા પણ નહોતો આપતો અને દર મહિને મારો પૂરો પગાર તેની બહેન જ લઈ જતી હતી. હવે મને સમજાતું ન હતું કે આખરે હું ક્યાં સુધી આવું કરતી રહીશ. મારા પણ પોતાના કેટલાક સપના હતા, મારી પણ કેટલીક જરૂરિયાતો હતી, પરંતુ હું દર વખતે બીજા માટે મારી કમાણી આપી દેતી હતી અને પોતે ખાલી હાથે રહી જતી હતી. મેં મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે આ વખતે ભલે કંઈ પણ થઈ જાય, હું મારો પગાર કોઈને નહીં આપું. એ જ રાત્રે હું રસોડામાં ઊભી વાસણ ધોઈ રહી હતી. આખું ઘર લગભગ શાંત હતું અને ત્યારે મને બહારથી ધીમો ધીમો અવાજ સંભળાયો. એવું લાગ્યું જાણે કોઈ ફોન પર વાત કરી રહ્યું હોય. મેં ધ્યાનથી સાંભળ્યું તો અવાજ મોટી નણંદ સુનીતાનો હતો. તે પોતાના રૂમમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. તેનો અવાજ સાફ મારા કાન સુધી આવી રહ્યો હતો. પહેલાં તો મેં ધ્યાન ન આપ્યું, પરંતુ પછી તેની વાતો સાંભળીને હું ત્યાં જ ઊભી રહી ગઈ. કોઈ ફોન પર હસતા હસતા કહી રહ્યું હતું કે તમારા પતિનો મારી સાથે ફરીથી કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે પાછી ઘરે આવી જા, પરંતુ હું એ ફકીર માણસ પાસે ક્યારેય પાછી નહીં જાઉં. તેણે મને આજ સુધી આપ્યું જ શું છે? જે સુખ મને મારા સાસરીમાં નથી મળ્યું તે મને મારા પિયરમાં મળી રહ્યું છે. મારી એ મૂર્ખ ભાભી દર મહિને પોતાના હાથેથી પોતાનો પૂરો પગાર મને આપી દે છે. હું મારા દીકરાનું નામ લઈને તેની પાસેથી પૈસા લઈ લઉં છું અને પછી એ જ પૈસાથી મારી આખી લક્ઝરી લાઈફ જીવું છું. ક્યારેક બ્રાન્ડેડ પર્સ ખરીદું છું, ક્યારેક મોંઘા જૂતા, ક્યારેક નવા કપડાં અને ક્યારેક મારી બહેનપણીઓ સાથે ફરવા બહાર જતી રહું છું. મને કોઈ વસ્તુની કમી નથી, તો પછી હું કેમ પાછી જાઉં? મારા પતિ પાસે જાઉં? હું તો અહીં જ રહીને આરામથી જલસા કરીશ. તેની આ વાતો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને મારી જ વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું જે સ્ત્રીને અત્યાર સુધી બિચારી સમજતી રહી, જેના પર દયા ખાઈને દર મહિને મારો પૂરો પગાર આપી દેતી હતી, તે મારી સાથે આટલો મોટો દગો કરી રહી હતી. તેના દીકરાની બીમારી અને શાળાની ફી બધું જૂઠું હતું. તે માત્ર મારી મહેનતની કમાણી પર પોતાના શોખની જિંદગી જીવી રહી હતી. મારી આંખોમાં ગુસ્સાના આંસુ આવી ગયા. તે સમયે મારું મન કરતું હતું કે એ જ વખતે તેની સામે જઈને બધી વાતો પૂછું, પરંતુ મેં મારી જાતને રોકી લીધી, કારણ કે હું વિચાર્યા વગર કોઈ કદમ ઉઠાવવા માંગતી ન હતી. મેં એ જ સમયે મારા દિલમાં પાકો નિર્ણય કરી લીધો કે હવે મારો એક પણ પગાર તેના હાથમાં નહીં આવે, ભલે તે ગમે તેટલા બહાના કેમ ન બનાવે. એ રાત્રે હું મારા રૂમમાં જઈને સૂઈ તો ગઈ, પરંતુ મને આખી રાત ઊંઘ ન આવી. હું વારંવાર એ જ વિચારતી રહી કે જે સ્ત્રીને હું પોતાની સમજી રહી હતી તે જ મારા ભરોસાનો ફાયદો ઉઠાવીને મને બેવકૂફ બનાવતી રહી. અને મને પહેલીવાર અહેસાસ થયો કે દરેક હસતો માણસ દિલથી સારો નથી હોતો. કેટલાક લોકો ચહેરા પર માસૂમિયત રાખીને પણ બહુ ચાલાક હોય છે, અને સુનીતા એવા જ લોકોમાંથી એક હતી. અને પછી ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. હું દરેક દિવસે એ જ વિચારતી હતી કે હવે ભલે કંઈ પણ થઈ જાય, હું મારી મહેનતની કમાણી કોઈના બહાનામાં આવીને નહીં આપું. મેં મારા મનને પૂરી રીતે મજબૂત કરી લીધું હતું. હવે મને સમજાઈ ગયું હતું કે કોણ મારી સાથે સાચું છે અને કોણ માત્ર પોતાનો ફાયદો જોઈ રહ્યું છે.
જોત જોતામાં ફરી એ જ દિવસ આવી ગયો જે દિવસે મારો પગાર આવવાનો હતો. સવારથી જ મારા મનમાં એક વિચિત્ર ગભરામણ હતી, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે જેવો જ મારો પગાર આવશે, મારી મોટી નણંદ ફરીથી કોઈ નવા બહાના સાથે મારી સામે આવી જશે. શાળામાં પણ મારું મન પૂરી રીતે ભણાવવામાં લાગતું ન હતું. વારંવાર મારું ધ્યાન એ જ વાત પર જઈ રહ્યું હતું. બપોર સુધીમાં મારો પગાર મારા બેંક એકાઉન્ટમાં આવી ગયો હતો અને હંમેશની જેમ ફોન પર મેસેજ પણ આવી ગયો. મેં મેસેજ વાંચ્યો અને ફોન મારા બેગમાં રાખી દીધો. હું જાણતી હતી કે હવે ઘરે પહોંચતા જ કોઈને કોઈ વાત જરૂર થશે. સાંજે જ્યારે હું શાળાએથી ઘરે પહોંચી તો હજુ મેં મારું બેગ પણ સરખી રીતે નહોતું મૂક્યું કે ત્યારે જ મારી મોટી નણંદ સુનીતા હસતી હસતી મારા રૂમમાં આવી ગઈ. તેના ચહેરા પર એ જ બનાવટી માસુમિયત હતી જેને હું હવે સારી રીતે ઓળખી ચૂકી હતી. તે મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી, ભાભી, હું બહુ મોટી મુશ્કેલીમાં છું. આ વખતે પણ મને થોડા પૈસાની જરૂર પડી ગઈ છે. તમે જો આ મહિનાનો તમારો પગાર મને આપી દો તો મારી બહુ મોટી મુશ્કેલી હલ થઈ જશે. તેણે ફરી કોઈ નવું બહાનું બનાવવાનું શરૂ કરી દીધું. ક્યારેક કોઈ ખર્ચની વાત કરતી તો ક્યારેક પોતાના દીકરાનું નામ લેતી, પરંતુ આ વખતે હું તેની વાતોમાં આવવાની નહોતી. મેં બહુ શાંતિથી તેની તરફ જોયું અને કહ્યું, દીદી, મને માફ કરી દો, પરંતુ આ વખતે હું મારો પગાર તમને નહીં આપી શકું. મારા પણ ઘણા બધા ખર્ચ છે. હું રોજ શાળાએ જાઉં છું. મારે પણ મારા માટે વસ્તુઓ ખરીદવાની હોય છે. મારા પણ કેટલાક સપના છે અને હું મારો આ પૂરો પગાર દર મહિને કોઈ બીજાને ન આપી શકું. મારી વાત સાંભળતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કદાચ તેને બિલકુલ પણ અપેક્ષા ન હતી કે હું ક્યારેય તેને ના પાડી શકું છું. પહેલાં તો તેણે પ્રેમથી મને સમજાવવાની કોશિશ કરી. પછી બોલી, ભાભી, બસ આ વખતે આપી દો. આવતી વખતે હું તમારી પાસે ક્યારેય નહીં માંગુ. પરંતુ હવે હું તેની અસલિયત જાણી ચૂકી હતી, એટલે મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ના દીદી, આ વખતે હું મારો પગાર કોઈ પણ સંજોગોમાં તમને નહીં આપું. મારે પણ મારી જિંદગી માટે પૈસા બચાવવાના છે. મારી વાત સાંભળીને તેણે થોડીવાર સુધી મારી તરફ ગુસ્સાથી જોયું. પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. તેના જતાં જ મને લાગ્યું કે જાણે મારા હૃદય પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય, પરંતુ મને એ પણ મહેસૂસ થઈ રહ્યું હતું કે તેને મારી વાત બહુ ખરાબ લાગી છે. તે દિવસ પછી ખરેખર ઘરનો માહોલ ધીમે ધીમે બદલાવા લાગ્યો. પહેલાં જ્યાં તે દરેક સમયે મારી આગળ પાછળ ફરતી રહેતી હતી, હવે તેણે મારી સાથે વાત કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. તેના ચહેરા પર હંમેશા નારાજગી સાફ દેખાતી હતી. તે મને જોઈને મોં ફેરવી લેતી હતી અને નાની નાની વાતો પર મહેણા મારવા લાગી હતી. પરંતુ મેં તેની કોઈ વાતનો જવાબ ન આપ્યો, કારણ કે હું કારણ વગર ઘરમાં ઝઘડો કરવા માંગતી ન હતી. થોડા જ દિવસોમાં મેં એક બીજો બદલાવ મહેસૂસ કર્યો. પહેલાં તે ઘરના કેટલાક નાના મોટા કામ કરી લેતી હતી, પરંતુ હવે તેણે તે પણ પૂરી રીતે બંધ કરી દીધા. તે આખો દિવસ પોતાના રૂમમાં રહેતી અથવા ફોન ચલાવતી રહેતી અને ઘરના કોઈ કામને હાથ પણ નહોતી લગાવતી. તેનો બધો બોજ હવે મારી સાસુ ઉપર આવી ગયો હતો. મારી સાસુ ઉંમરમાં પણ મોટી હતી, છતાં પણ કંઈ બોલ્યા વગર આખા ઘરનું કામ કરતી રહેતી હતી. તેમને આ રીતે થાકતા જોઈને મને બહુ દુઃખ થતું હતું. હું શાળાએથી થાકીને પાછી આવતી, પરંતુ જેવી જ જોતી કે મમ્મીજી એકલા રસોડામાં કામ કરી રહ્યા છે અથવા આખા ઘરની સફાઈ કરી રહ્યા છે, તો મારાથી રહેવાતું ન હતું. હું તરત મારું બેગ મૂકતી અને તેમની સાથે કામમાં લાગી જતી. ક્યારેક વાસણ ધોતી, ક્યારેક કચરા પોતું કરતી, ક્યારેક જમવાનું બનાવવા તેમની મદદ કરતી, તો ક્યારેક કપડાં ધોવા લાગતી. મારી સાસુ ઘણીવાર મને રોકતી અને કહેતી કે બેટા, તું હમણાં શાળાએથી આવી છે, પહેલાં થોડો આરામ કરી લે, પરંતુ હું તેમની વાત ન માનતી, કારણ કે હું તેમને એકલા આટલું કામ કરતા જોઈ શકતી ન હતી. ધીમે ધીમે મારી હાલત પણ ખરાબ થવા લાગી હતી. સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરવું, પછી આખો દિવસ શાળામાં બાળકોને ભણાવવા, ત્યાંની જવાબદારીઓ નિભાવવી અને સાંજે પાછી ઘરે આવીને ફરી ઘરના બધા કામોમાં લાગી જવું મારા માટે બહુ મુશ્કેલ થતું જઈ રહ્યું હતું. રાત થતાં થતાં મારા હાથોમાં દુખાવો થવા લાગતો, મારી કમર જવાબ આપી દેતી અને પગમાં એટલો દુખાવો થતો કે સરખી રીતે ઊભા રહેવું પણ મુશ્કેલ લાગતું. પરંતુ છતાં પણ હું કંઈ બોલ્યા વગર બધું કરતી રહેતી, કારણ કે મને લાગતું હતું કે જો મેં પણ હાથ ખેંચી લીધા તો મારી ઘરડી સાસુ એકલી કેવી રીતે સંભાળશે. હવે હું રોજ પહેલાં કરતાં વધારે થાકેલી રહેવા લાગી હતી. મારા ચહેરાનું સ્મિત પણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું, પરંતુ ઘરમાં કોઈએ પણ મારો થાક અથવા મારી પરેશાનીને સમજવાની કોશિશ ન કરી. મને હવે મહેસૂસ થવા લાગ્યું હતું કે મારી જિંદગી પહેલાં જેવી આસાન નથી રહી અને આવનારા દિવસોમાં કદાચ મારી મુશ્કેલીઓ હજુ પણ વધારે વધવાની હતી. અને પછી ધીમે ધીમે આ જ બધું અમારા ઘરની રોજની વાત બની ગઈ. હવે દરરોજ મારા માટે પહેલાં કરતાં વધારે મુશ્કેલી થતો જતો હતો. હું જેટલી કોશિશ કરતી કે બધાને ખુશ રાખી શકું, એટલું જ મને લાગતું કે કોઈ પણ મારી મહેનતને સમજી જ નથી રહ્યું. કારણ કે એવું થતું કે હું સવારે જલ્દી શાળાએ જવા માટે તૈયાર થતી, પરંતુ જ્યારે રસોડામાં જઈને મારા માટે ખાવાનું કાઢવાની કોશિશ કરતી તો મારા ભાગમાં કંઈ બચતું ન હતું. ક્યારેક શાક પતી જતું તો ક્યારેક રોટલીઓ નહોતી બચતી અને ઘણીવાર તો મારે કંઈ પણ ખાધા વગર જ શાળાએ જવું પડતું હતું. હું વિચારતી કે કદાચ ભૂલથી આવું થઈ ગયું હશે, પરંતુ જ્યારે આ વાત વારંવાર થવા લાગી તો મને સમજાવવા લાગ્યું કે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ મારી મોટી નણંદને તો જાણે દરેક વાતમાં મને મહેણા મારવાની આદત પડી ગઈ હતી. હું ભલે ગમે તેટલી મહેનત કરી લઉં, તેને મારામાં હંમેશા કોઈને કોઈ ખામી જ દેખાતી હતી. ક્યારેક કહેતી કે તું સરખું કામ નથી કરતી, ક્યારેક કહેતી કે તું ઘર પર ધ્યાન નથી આપતી, અને ક્યારેક મારી નોકરીને લઈને મહેણા મારતી કે બહાર જઈને નોકરી કરવાથી કોઈ બહુ મોટી નથી બની જતી. તેની વાતો સાંભળીને મને બહુ દુઃખ થતું હતું, પરંતુ હું દરેક વખતે ચૂપ રહી જતી, કારણ કે હું ઘરમાં લડાઈ ઝઘડો નહોતી ઈચ્છતી. હવે મારા માટે બધું જ સંભાળવું બહુ મુશ્કેલ થતું જઈ રહ્યું હતું. હું સવારથી રાત સુધી રોકાયા વગર કામ કરતી રહેતી હતી. એક તરફ શાળાની નોકરી હતી, જ્યાં મારે બાળકોને પૂરા મનથી ભણાવવાના હતા, તેમની નોટબુકો જોવાની હતી, તેમના ભણતરની જવાબદારી નિભાવવાની હતી, અને બીજી તરફ ઘર હતું, જ્યાં દરેક સમયે કોઈને કોઈ કામ મારી રાહ જોતું રહેતું હતું. પરંતુ આટલી મહેનત કર્યા પછી પણ કોઈને મારી તકલીફ જરાય પણ પરવા ન હતી. હવે તો દીપક પણ પહેલા જેવો નહોતો રહ્યો. પહેલા તે મારી સાથે પ્રેમથી વાત તો કરતો હતો, મારા થાક વિશે પૂછતો હતો, પરંતુ હવે ખબર નહીં તેને શું થઈ ગયું હતું. તે મારી સાથે સરખી રીતે પણ વાત નહોતો કરતો. ઓફિસેથી આવતો તો સીધો પોતાના રૂમમાં જતો રહેતો. જો હું તેને કંઈક કહેવા માંગતી તો બસ 2-4 વાતો કરીને ચૂપ થઈ જતો. હું ઘણીવાર વિચારતી કે આખરે અચાનક તેમાં આટલો બદલાવ કેમ આવી ગયો, પરંતુ મને ક્યારેય કોઈ જવાબ ન મળ્યો. એક દિવસ સવારે મારી મોટી નણંદ મારી પાસે આવી અને બહુ પ્રેમથી બોલી, ભાભી, મારી તબિયત આજકાલ બિલકુલ ઠીક નથી રહેતી. મને સવારે વહેલા ઉઠવામાં પણ બહુ પરેશાની થાય છે. હવે તમે તો આમ પણ વહેલા ઉઠી જાઓ છો અને શાળાએ પણ જાઓ છો, તો શાળાએ જતા પહેલા બધા માટે નાસ્તો પણ બનાવી દીધા કરો. તેની વાત સાંભળીને હું થોડીવાર માટે ચૂપ રહી ગઈ, કારણ કે હું પહેલા જ બહુ થાકી જતી હતી. પરંતુ મેં મારી સાસુ તરફ જોયું, જેના ઘૂંટણમાં હંમેશા દુખાવો રહેતો હતો અને તે વધારે સમય સુધી ઊભી પણ નહોતી રહી શકતી. પછી મેં કંઈ પણ કહ્યા વગર તેની વાત માની લીધી. એ દિવસથી મારી જવાબદારીઓ હજુ વધારે વધી ગઈ. હવે મારે દરરોજ સવારે વહેલા ઉઠવું પડતું હતું. સૌથી પહેલાં રસોડામાં જઈને બધા માટે અલગ અલગ નાસ્તો બનાવવો પડતો. કોઈને પસંદ હતું, કોઈને બ્રેડ, કોઈના માટે ચા બનાવવાની હતી, તો કોઈના માટે કોફી. નાની નણંદ શાળાએ જતી હતી, તેના માટે અલગ ટિફિન તૈયાર કરવું પડતું હતું. સુનીતાના દીકરા માટે અલગ નાસ્તો અને ટિફિન બનાવવું પડતું હતું. દીપક ઓફિસે જતો હતો, તેના માટે અલગ ખાવાનું અને નાસ્તો તૈયાર કરવાનો હતો. મારી સાસુ માટે તેમની તબિયત પ્રમાણે હળવો નાસ્તો બનાવવો પડતો હતો, અને બધાની વચ્ચે મારા માટે પણ જલ્દી કંઈક તૈયાર કરવું પડતું હતું. રસોડામાં જ મારે 1.5-2 કલાક નીકળી જતા હતા. જ્યાં સુધી બધાનો નાસ્તો બનાવીને બધાને ખવડાવી દેતી, ત્યાં સુધી હું પોતે પૂરી રીતે થાકી ચૂકી હોતી હતી. એના પછી જલ્દી તૈયાર થઈને શાળા માટે નીકળતી. ઘણીવાર તો એટલી દોડધામ થઈ જતી કે હું મારો નાસ્તો પણ સરખી રીતે નહોતી કરી શકતી. શાળાએ પહોંચતા મારા શરીરમાં બિલકુલ તાકાત બચતી ન હતી. આખી રાતનો થાક અને સવારની દોડધામના કારણે મારું માથું હવે ભારે રહેવા લાગ્યું હતું. હું ક્લાસમાં બાળકોને ભણાવતી તો જરૂર હતી, પરંતુ પહેલા જેવું મન હવે નહોતું લગાવી શકતું. ઘણીવાર બાળકો તોફાન કરતા તો નાની વાત પર મને ગુસ્સો આવી જતો, જ્યારે પહેલા હું બહુ ધીરજથી તેમને સમજાવતી હતી. ક્યારેક કોઈ બાળકની નાની ભૂલ પર પણ હું ખીજાઈ જતી અને પછી જાતે જ વિચારીને દુઃખી થતી કે આખરે હું આવી કેમ થઈ ગઈ છું. મને સમજાવવા લાગ્યું હતું કે આ ગુસ્સો બાળકો પર નહીં, પરંતુ મારી પોતાની જિંદગીની પરેશાનીઓની અસર હતી. હું દરરોજ અંદરથી તૂટતી જઈ રહી હતી, પરંતુ છતાં પણ કોઈને કંઈ કહેતી નહોતી, કારણ કે મને લાગતું હતું કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે. પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી મુશ્કેલીઓ હજુ પૂરી નહોતી થઈ, બલ્કે મારી જિંદગીનો સૌથી કઠિન સમય તો હવે શરૂ થવાનો હતો. મેં મારી આ બધી પરેશાનીઓ વિશે આજ સુધી મારા માતા-પિતાને કંઈ પણ જણાવ્યું ન હતું, કારણ કે હું જાણતી હતી કે જો તેમને મારી અસલી હાલતની ખબર પડી ગઈ તો તેઓ બહુ પરેશાન થઈ જશે. તેમણે હંમેશા મને ખુશ જોઈ હતી, અને હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તેમની ઊંઘ હરામ થઈ જાય. એટલે દરેક વખતે જ્યારે માતાનો ફોન આવતો તો હું હસીને તેમની સાથે વાત કરતી અને એ જ કહેતી કે હા, હું બહુ ખુશ છું, અહીં બધા લોકો મારું બહુ ધ્યાન રાખે છે. માતા પણ મારી વાતો પર ભરોસો કરી લેતી અને પછી ખુશ થઈ જતી, પરંતુ માત્ર હું જાણતી હતી કે મારા હૃદયની અંદર કેટલું દુઃખ છુપાયેલું હતું. ધીમે મારો થાક એટલો વધી ગયો હતો કે હવે સવારે વહેલા ઉઠવું મારા માટે બહુ મુશ્કેલ થઈ ગયું હતું. મારું શરીર જાણે જવાબ આપવા લાગ્યું હતું. રાત્રે મોડે સુધી ઘરનું કામ કરતાં હું પૂરી રીતે તૂટી જતી હતી, અને પછી સવારે અંધારું હોય ત્યારે ઉઠીને બધા માટે અલગ અલગ નાસ્તો બનાવવો મારા ગજા બહાર થવા લાગ્યું હતું. એક દિવસ મેં મારા મનમાં નક્કી કરી લીધું કે હવે હું રોજની જેમ આટલી સવારે નહીં ઉઠું. હું પણ તો માણસ છું, કોઈ મશીન નથી જે રોકાયા વગર દરેક સમયે કામ કરતી રહે. મેં નક્કી કરી લીધું કે હવે હું મારા સમયે જ ઉઠીશ, તૈયાર થઈને શાળાએ જઈશ અને જેટલું મારાથી થઈ શકશે એટલું જ કામ કરીશ. બીજા દિવસે હું જાણી જોઈને સવારે મોડે સુધી પથારીમાં સૂતી રહી. બહારથી રસોડામાં કેટલાક અવાજો આવતા રહ્યા, પરંતુ મેં ધ્યાન ન આપ્યું. ત્યારે થોડી વાર પછી મારી મોટી નણંદ સુનીતા મારા રૂમની બહાર આવીને જોરથી દરવાજો ખખડાવવા લાગી અને ઊંચા અવાજમાં મને બોલવા લાગી, ભાભી, ઉઠો, કેટલી વાર સુધી સૂતા રહેશો? પરંતુ આ વખતે મેં તેનો અવાજ સાંભળીને પણ કોઈ જવાબ ન આપ્યો.
દીપક એ સમયે મારી પાસે જ સૂઈ રહ્યો હતો. તેને તો આ વાતની બિલકુલ પણ ખબર ન હતી કે બહાર શું થઈ રહ્યું છે. તે આરામથી સૂતો રહ્યો અને મેં પણ ઉઠવાની કોઈ ઉતાવળ ન બતાવી. જ્યારે મને લાગ્યું કે હવે મારા શાળાએ જવાનો સમય થઈ ગયો છે, ત્યારે હું આરામથી ઉઠી, નાહી ધોઈ તૈયાર થઈ, મારું બેગ ઉઠાવ્યું અને રૂમની બહાર નીકળવા લાગી. ત્યારે જ મારી નણંદ ઝડપથી કદમોથી મારી સામે આવીને ઊભી રહી ગઈ. તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે મહેણું મારતા કહ્યું, વાહ મહારાણી, આજે તો તમે નાસ્તો બનાવવા માટે પણ ન ઉઠ્યા. મારો દીકરો કંઈ પણ ખાધા વગર શાળાએ જશે શું? તેની વાત સાંભળીને આ વખતે હું બિલકુલ પણ ડરી નહીં. મેં તેની આંખોમાં જોઈને શાંત અવાજમાં કહ્યું, દીદી, તમારા પોતાના પણ તો હાથ છે. તમે જાતે પણ નાસ્તો બનાવી શકો છો, અથવા તો શું તમે નાસ્તો બનાવવાનું જ ભૂલી ગયા છો? મારી આ વાત સાંભળતા જ તે થોડી વાર માટે બિલકુલ ચૂપ રહી ગઈ, કારણ કે કદાચ તેને બિલકુલ પણ અપેક્ષા ન હતી કે હું તેને આ રીતે જવાબ આપીશ. આજે પહેલી વાર મેં તેની સામે મારી વાત રાખી હતી અને મારી આ જ વાત તેને સૌથી વધારે ખરાબ લાગી ગઈ. મારી સાસુ ત્યાં જ પાસે ઊભી હતી. તેમણે કંઈ ન કહ્યું, કારણ કે તે આમ પણ બહુ ઓછું બોલતી હતી. હું પણ કોઈ પણ દલીલ વગર મારું બેગ ઉઠાવીને ઘરથી નીકળી ગઈ અને સીધી શાળાએ જતી રહી. આખા રસ્તે હું એ જ વિચારતી રહી કે હવે ભલે જે થાય, હું મારી મહેનતની ઇજ્જત કરતા શીખીશ. શાળાએ પહોંચીને મેં વિચાર્યું કે ચાલો અહીં જ કેન્ટીનમાંથી કંઈક ખાઈને કામ ચલાવી લઉં છું, કારણ કે સવારે ઘરથી કંઈ પણ ખાધા વગર જ નીકળી આવી હતી. આખો દિવસ જેમ તેમ વીત્યો, પરંતુ મારા મનમાં એ જ ચાલી રહ્યું હતું કે સાંજે ઘરે જઈશ તો ખબર નહીં શું થશે. મને પૂરો વિશ્વાસ હતો કે મારી નણંદ હજુ સુધી ગુસ્સામાં હશે અને ઘરે પહોંચતા જ ફરી કોઈ નવો ઝઘડો શરૂ કરી દેશે. પરંતુ જ્યારે હું બપોર પછી શાળાએથી પાછી ઘરે પહોંચી, તો મેં જોયું કે ઘરનો માહોલ બિલકુલ અલગ હતો. મારી નણંદ પહેલાંની જેમ ગુસ્સામાં ન હતી, પરંતુ બહુ શાંત દેખાઈ રહી હતી. તેના ચહેરા પર વિચિત્ર સ્મિત હતું, જેને જોઈને મને થોડું આશ્ચર્ય થયું. હું ચૂપચાપ મારું બેગ રાખીને બેસી ગઈ. ત્યારે થોડી વાર પછી તે જાતે મારી પાસે આવી અને બહુ પ્રેમથી બોલી, ભાભી, તમારા માટે પાણી લઈને આવું કે ચા બનાવી દઉં? તેનો મીઠો અવાજ સાંભળીને મને થોડું અજીબ તો લાગ્યું, કારણ કે સવાર સુધી તો તેનો વ્યવહાર બિલકુલ અલગ હતો. મેં કહ્યું, ના દીદી, મારે કંઈ નથી જોઈતું, હું ઠીક છું. તે થોડીવાર મારી પાસે બેસી રહી, પછી ધીમેથી બોલી, ભાભી, જો આ વખતે મને તમારો પગાર મળી જાય તો બહુ સારું થશે. હું આ સમયે બહુ મુશ્કેલીમાં છું. મને થોડા પૈસાની જરૂર છે. તેની વાત સાંભળતા જ મને પાછલી બધી વાતો યાદ આવી ગઈ. મને યાદ આવ્યું કે કેવી રીતે તે દર મહિને નવા બહાના બનાવીને મારો પૂરો પગાર લઈ જતી હતી અને પછી એ જ પૈસાથી પોતાના શોખ પૂરા કરતી હતી. એટલે આ વખતે મેં કોઈ પણ સંકોચ વગર સાફ શબ્દોમાં કહ્યું, માફ કરજો દીદી, પરંતુ આ વખતે પણ હું તમને મારો પગાર નહીં આપી શકું. મારા પણ પોતાના ઘણા બધા ખર્ચા છે. મારે પણ મારી જરૂરિયાતો માટે પૈસા બચાવવાના છે અને હવે હું મારી પૂરી કમાણી કોઈ બીજાને નહીં આપી શકું. મારી વાત સાંભળતા જ તેના ચહેરાનું સ્મિત ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું, પરંતુ એ સમયે પણ તેણે પોતાના ગુસ્સાને છુપાવી લીધો અને હું તેના ચહેરાને જોઈને સમજી ગઈ કે તેના મનમાં જરૂર કોઈ નવી ચાલ ચાલી રહી છે, જેનો મને હજુ સુધી અંદાજો ન હતો. મને પહેલાથી જ સમજાઈ ગયું હતું કે દીદી આટલી આસાનીથી હાર માનવાની નથી. તેમની ચૂપકીદી મને બિલકુલ પણ સામાન્ય નહોતી લાગી રહી. હું તેમના ચહેરાને જોઈને જ સમજી ગઈ હતી કે જે જરૂર મારી વિરુદ્ધ કોઈ નવી ચાલ ચાલવાની છે અને કદાચ આ વખતે તે દીપકને મારી વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરશે. હું કંઈ બોલી નહીં અને ચૂપચાપ મારા કામમાં લાગી ગઈ. એ દિવસે હું ઘરના બીજા રૂમની સફાઈ કરવા જતી રહી હતી. ત્યારે થોડી વાર પછી દીપક પણ ઓફિસેથી ઘરે પાછો આવી ગયો. મેં દૂરથી જોયું કે જેવો તે ઘરની અંદર આવ્યો, દીદી તરત તેની પાસે જતી રહી અને પછી બંને અમારા રૂમ તરફ જતા રહ્યા. મને થોડું અજીબ પણ લાગ્યું, એટલે હું રૂમની બહાર જ રોકાઈ ગઈ. દરવાજો પૂરી રીતે બંધ ન હતો, એટલે અંદરની બધી વાતો મારા કાન સુધી સાફ સાફ પહોંચી રહી હતી. દીદી બહુ દુઃખી બનવાનું નાટક કરતા દીપકને કહી રહી હતી કે દીપક, આજે મમ્મીના ઘૂંટણમાં બહુ સખત દુખાવો થઈ રહ્યો હતો. તેમની તબિયત પણ બિલકુલ ઠીક ન હતી. મેં વિચાર્યું હતું કે તેમને ડૉક્ટર પાસે લઈ જાઉં, પરંતુ મારી પાસે પૈસા ન હતા. એટલે મેં તારી પત્નીને કહ્યું કે આ મહિનાનો પોતાનો પગાર મને આપી દે. જ્યારે તું ઓફિસથી પાછો આવી જઈશ તો હું તારી પાસેથી પૈસા લઈને તને પાછા આપી દઈશ. પરંતુ તેણે મને સાફ ના પાડી દીધી. તેને ના તારી માની ચિંતા છે, ના આ ઘરની, અને ના અમારી. તેને માત્ર પોતાના પૈસાની પડી છે. તે કેટલી બદલાઈ ગઈ છે, પહેલાં જેવી બિલકુલ પણ નથી રહી. હું દરવાજાની બહાર ઊભી બધું સાંભળી રહી હતી. મારા મનમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ, કારણ કે હું જાણતી હતી કે તે એક વાત જૂઠ બોલી રહી હતી. મમ્મીજીએ તો મારી પાસે એવી કોઈ વાત કહી જ ન હતી. તેમની તબિયત પણ એ દિવસે બિલકુલ ઠીક હતી, પરંતુ દીદી બહુ ચાલાકીથી આખી વાર્તા બદલીને દીપકને સંભળાવી રહી હતી. થોડીવાર પછી તે રૂમની બહાર નીકળી. તેના ચહેરા પર હળવું સ્મિત હતું, જાણે તેને પૂરો વિશ્વાસ હોય કે હવે દીપક મારી વિરુદ્ધ થઈ ચૂક્યો છે. હું ત્યાં જ ઊભી રહી. ત્યારે અંદરથી દીપકે મને અવાજ લગાવ્યો. હું ધીમે ધીમે રૂમની અંદર ગઈ. જેવી હું અંદર પહોંચી, તેણે મારી વાત સાંભળ્યા વિના મને ખીજાવવાનું શરૂ કરી દીધું. તેના ચહેરા પર બહુ ગુસ્સો હતો. તેણે ઊંચા અવાજમાં કહ્યું, મને તારી પાસેથી બિલકુલ પણ આવી અપેક્ષા ન હતી. તું આટલી ટૂંકી વિચારસરણીની નીકળીશ. મેં ક્યારે વિચાર્યું પણ ન હતું. જો તું તારો પગાર દીદીને આપી દેતી તો તારું શું જતું હતું?
આખરે એ પૈસા મા પોતાના ઈલાજ માટે તો માંગી રહી હતી. તેની વાતો સાંભળીને મને બહુ દુઃખ થયું, કારણ કે તેણે એકવાર પણ મારી પાસેથી સાચું જાણવાની કોશિશ ન કરી. મેં મારી જાતને સંભાળતા કહ્યું, દીપક, તું મારી વાત પણ તો સાંભળ. હું આજ સુધી દર મહિને પૂરો પગાર તારી બહેનને આપતી રહી છું. ક્યારેક તેણે પોતાના દીકરાની બીમારીનું બહાનું બનાવ્યું, ક્યારેક શાળાની ફીનું, અને ક્યારેક કોઈ બીજી પરેશાનીનું. મેં ક્યારેય ના નથી પાડી, પરંતુ આ વખતે મેં માત્ર એટલે ના પાડી કારણ કે મારા પણ તો પોતાના ખર્ચા છે, અને સૌથી મોટી વાત એ છે કે તારી સાથે જૂઠું બોલી રહી છે. મમ્મીજીની તબિયત બિલકુલ ખરાબ ન હતી. તેમણે મારી પાસે ઈલાજ માટે 1 રૂપિયો પણ નથી માંગ્યો. હું સાચું કહી રહી છું. પરંતુ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે દીપકે ગુસ્સામાં મારી વાત વચ્ચે કાપી નાખી અને બોલ્યો, ખબરદાર, જો મારી બહેન વિશે એક શબ્દ પણ ખોટો કહ્યો તો તે મારી મોટી બહેન છે, અને હું તેની વિરુદ્ધ કંઈ પણ નહીં સાંભળી શકું. મને મારી બહેન પર પૂરો ભરોસો છે. જૂઠ તો જો કોઈ બોલી રહ્યું છે તો તું છે. તેની વાત આ સાંભળીને મારું દિલ જાણે તૂટી ગયું. મને પહેલીવાર મહેસૂસ થયું કે મારા પોતાના પતિને મારા પર જરાય પણ ભરોસો નથી. મેં રડતા કહ્યું, દીપક, હું તારી પત્ની છું. હું કેમ જૂઠું બોલીશ? પરંતુ તેણે મારી તરફ જોયું સુધી નહીં. તેણે ગુસ્સામાં કહ્યું, જો તને આ ઘરના લોકોની પરવા નથી, જો તું આટલું પણ નથી આપી શકતી, તો તારે આ ઘરમાં રહેવાની પણ કોઈ જરૂર નથી. નીકળી જા મારા ઘરમાંથી. મને તારી પાસેથી આવી અપેક્ષા બિલકુલ પણ ન હતી. તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ પોતાની મેળે વહેવા લાગ્યા. હું થોડીવાર સુધી ત્યાં જ ઊભી રહી. મને આશા હતી કે કદાચ તે મને રોકી લેશે, કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થશે, પરંતુ એવું કંઈ પણ ન થયું. તે ગુસ્સામાં બીજી તરફ મોં કરીને ઊભો રહ્યો. મેં ધ્રુજતા હાથે મારો કબાટ ખોલ્યો, મારા કેટલાક કપડાં અને જરૂરી સામાન બેગમાં રાખ્યો. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ એ ઘરમાં કોઈએ પણ મને રોકવાની કોશિશ ન કરી. મારી સાસુ ચૂપ હતી, નાની નણંદ પણ કંઈ ન બોલી, અને મોટી નણંદના ચહેરા પર મને એક વિચિત્ર જીતનું સ્મિત દેખાઈ રહ્યું હતું. હું ભારે કદમોથી એ ઘરની બહાર નીકળી ગઈ. આખા રસ્તે મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મને સમજાતું ન હતું, મેં આખરે એવી કઈ ભૂલ કરી દીધી હતી કે મારી પોતાની મહેનતની કમાણી મારી પાસે રાખવાના કારણે મારે મારું પોતાનું ઘર છોડવું પડ્યું. ઘણીવાર પછી હું મારા પિયર પહોંચી. જેવી માતાએ દરવાજો ખોલ્યો અને મને એ હાલતમાં જોઈ, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. પિતાજી પણ તરત બહાર આવી ગયા. તેમણે ગભરાઈને પૂછ્યું, શું થયું દીકરી? તું અચાનક આ રીતે રડતી રડતી પાછી કેવી રીતે આવી ગઈ? હું મારી જાતને વધારે વાર સુધી સંભાળી ન શકી અને માતાને ભેટીને ધ્રુસકે રડવા લાગી. ઘણીવાર સુધી રડ્યા પછી મેં તેમને શરૂથી લઈને અંત સુધી બધી વાત જણાવી દીધી, કે કેવી રીતે હું દર મહિને મારો પૂરો પગાર આપતી રહી, કેવી રીતે મારી સાથે જૂઠ બોલવામાં આવ્યું, કેવી રીતે મને બધાની સામે ખોટી સાબિત કરવામાં આવી, અને કેવી રીતે મારી વાત સાંભળ્યા વિના દીપકે મને ઘરમાંથી નીકળી જવા માટે કહી દીધું. મારી પૂરી વાત સાંભળીને માતા અને પિતાજીની આંખો પણ ભરાઈ આવી, કારણ કે તેમને પહેલીવાર ખબર પડી હતી કે તેમની દીકરી આટલા દિવસોથી કેટલી તકલીફમાં જીવી રહી હતી, અને છતાં પણ માત્ર તેમને પરેશાન ન કરવા માટે ચૂપચાપ બધું સહન કરી રહી. મારી બધી વાતો સાંભળ્યા પછી પિતાજી થોડીવાર સુધી બિલકુલ ચૂપ બેઠા રહ્યા. તેમની આંખોમાં પણ આંસુ હતા. તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેમની દીકરી લગ્ન પછી આટલી તકલીફોમાં જીવી રહી હશે. તેમણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બહુ ભાવુક થઈને બોલ્યા, બેટા, તું આ બધું કેવી રીતે એકલી સહન કરી રહી હતી? તે અમને એકવાર પણ કેમ ન જણાવ્યું? શું અમે તારા પોતાના નથી? શું અમે તારા દુઃખોમાં તારી સાથે ઊભા ન રહેત? તેમની વાત સાંભળીને હું ફરીથી રડી પડી. મેં ધીમેથી કહ્યું, પિતાજી, હું તમને અને માતાને પરેશાન કરવા નહોતી માંગતી. તમે બંનેએ મને હંમેશા બહુ પ્રેમ આપ્યો છે. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તમારી ચિંતા વધી જાય, એટલા માટે હું બધું જ ખામોશીથી ચૂપચાપ સહન કરી રહી હતી. મારી વાત સાંભળીને માતા પણ મારી પાસે આવીને બેસી ગઈ. તેમણે મને ગળે લગાવી લીધી અને બોલી, બેટા, માતા પિતા પોતાના બાળકોના દુઃખ વહેંચવા માટે જ હોય છે. જો તું અમને પહેલાં જણાવી દેતી તો કદાચ તારે આટલું બધું એકલા સહન ન કરવું પડત. પિતાજીએ એ જ સમયે મારો હાથ પકડીને કહ્યું, હવે તું કોઈ વાતની ચિંતા ન કર. આ ઘર તારું પોતાનું ઘર છે. જ્યાં સુધી અમે બંને જીવતા છીએ, તારે કોઈની સામે ઝૂકવાની જરૂર નથી. તું અહીં જ અમારી સાથે રહે, અને જ્યાં સુધી તારું મન કરે ત્યાં સુધી પાછી એ ઘરમાં જવાની કોઈ જરૂર નથી. તેની વાતો સાંભળીને મારું હૃદય બહુ મોટો બોજ હળવો થઈ ગયો. મને પહેલીવાર લાગ્યું કે હું એકલી નથી. પછી હું મારા માતા પિતા સાથે જ રહેવા લાગી. ધીમે ધીમે થોડા દિવસો પસાર થઈ ગયા. હું રોજ પહેલાંની જેમ શાળાએ જવા લાગી. હવે મારી ઉપર પહેલાં જેટલું કામ ન હતું, એટલે મને થોડી રાહત મળવા લાગી. મારી તબિયત પણ પહેલાંથી સારી રહેવા લાગી, અને હું ધીમે ધીમે મારી જૂની જિંદગીમાં પાછા ફરવાની કોશિશ કરવા લાગી. આ વચ્ચે મારી સાસુનો 1-2 વાર ફોન આવ્યો. તેમણે બહુ પ્રેમથી કહ્યું, બેટા, ઘરે પાછી આવી જા. મને તારી બહુ યાદ આવે છે. ઘર તારા વગર સૂનું લાગે છે. મેં બહુ સન્માનથી તેમને કહ્યું, મમ્મીજી, હું જાણું છું કે તમે ખરાબ નથી. તમે હંમેશા મારી સાથે સારો વ્યવહાર કર્યો છે, પરંતુ આ વખતે હું પાછી ન આવી શકું, કારણ કે જે મારી સાથે થયું તેને હું આટલી જલ્દી ભૂલી ન શકું. મારી સાસુએ મારી વાત સાંભળી, પરંતુ તેમણે મારા પર કોઈ દબાણ ન નાખ્યું. તેમણે માત્ર એટલું કહ્યું કે બેટા, જ્યારે પણ તારું મન બદલાય તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે. તેમની વાત સાંભળીને મને તેમના માટે હજુ વધારે સન્માન મહેસૂસ થયું, કારણ કે ભૂલ તેમની હતી જ નહીં. હું સારી રીતે જાણતી હતી કે મારી સાથે જે કંઈ પણ થયું
તેની સાથે સૌથી મોટી વજહ મોટી નણંદ હતી. થોડા દિવસો પછી મારી સાસુએ મારા પિતાજી સાથે પણ ફોન પર વાત કરી. તેમણે બહુ વિનંતી કરતા કહ્યું, ભાઈ સાહેબ, દિવ્યાને પાછી મોકલી દો. ઘર તેના વગર સારું નથી લાગતું. પરંતુ પિતાજીએ સાફ શબ્દોમાં કહ્યું, બહેનજી, હું મારી દીકરીને ત્યાં સુધી તમારા ઘરે પાછી નહીં મોકલું જ્યાં સુધી મને પૂરો ભરોસો નહીં થઈ જતો કે હવે તેની સાથે પહેલા જેવો વ્યવહાર ક્યારેય નહીં થાય. મારી દીકરીએ બહુ દુઃખ સહન કર્યા છે. હવે હું તેને ફરીથી એ જ માહોલમાં ન મોકલી શકું. આટલું કહીને પિતાજીએ ફોન રાખી દીધો. એના પછી ઘણા દિવસો સુધી બંને ઘરો વચ્ચે કોઈ વાતચીત ન થઈ. સમય ધીમે ધીમે વીતતો ગયો અને હું પણ મારા કામમાં વ્યસ્ત રહેવા લાગી. પછી એક દિવસ બપોરના સમયે અમારા ઘરની ઘંટી વાગી. પિતાજીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે દીપક ઊભો હતો. તેને જોઈને હું પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના ચહેરા પર પહેલા જેવું અભિમાન ન હતું, પરંતુ પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. તે ધીમેથી અંદર આવ્યો અને સીધો મારી સામે આવીને ઊભો રહી ગયો. તેની આંખો નમેલી હતી. તેણે ધીમા અવાજમાં કહ્યું, દિવ્યા, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં સાચું જાણ્યા વિના તારી વાત પર ભરોસો ન કર્યો. મને પછીથી ખબર પડી કે દીદી આટલા મહિનાઓથી તને દગો આપી રહી હતી અને દરેક વખતે મારી સાથે પણ જૂઠ બોલતી હતી. મને મારી ભૂલનો બહુ પસ્તાવો છે. મેં તેમને સાફ કહી દીધું છે કે હવે તેમણે પોતાના સાસરે જ પાછા જવું પડશે અને મેં જાતે તેમને તેમના પતિ પાસે મોકલી દીધા છે. હવે ઘરમાં પહેલા જેવી વાત નહીં થાય. હું ઈચ્છું છું કે તું પાછી ચાલ. આપણે ફરીથી નવી શરૂઆત કરીશું. તેની વાતો સાંભળીને હું ચૂપ રહી, કારણ કે મારા હૃદયમાં ઘાવ હજુ પૂરી રીતે ભરાયા ન હતા. ત્યારે જ પિતાજીએ દીપકને ઘણા સવાલો કર્યા. તેમણે પૂછ્યું, શું તને હવે તારી ભૂલનો ખરેખર અહેસાસ છે? શું તું આગળથી મારી દીકરી પર ભરોસો કરીશ? શું તેની ઇજ્જત કરીશ? દરેક વાર કર્યા વગર કહ્યું કે જી પિતાજી, હું વચન આપું છું કે હવે ક્યારે આવી ભૂલ નહીં કરું. હું દિવ્યાને હંમેશા સાથ આપીશ. તેની મહેનતની કમાણી પર માત્ર તેનો જ હક હશે અને હું તેને ક્યારેય કોઈની સામે ઝૂકવા નહીં દઉં. તેની વાતોમાં આ વખતે સચ્ચાઈ દેખાઈ રહી હતી. પિતાજીએ મારી તરફ જોયું અને કહ્યું કે બેટા, નિર્ણય તારે કરવાનો છે. જો તારું મન નથી તો કોઈ તને મજબૂર નહીં કરે, પરંતુ જો તું તેને એક તક આપવા માંગે છે તો અમે તારા નિર્ણયની સાથે છીએ. મેં થોડી વાર વિચાર્યા પછી દીપકને માફ કરવાનો નિર્ણય લીધો, કારણ કે મને લાગ્યું કે માણસ જો પોતાની ભૂલ માની લે અને તેને સુધારવાની કોશિશ કરે તો તેને એક તક મળવી જોઈએ. પછી હું દીપક સાથે પાછી મારા સાસરે જતી રહી. ત્યાં પહોંચીને મેં જોયું કે ઘરનો માહોલ ખરેખર પહેલાથી બદલાઈ ચૂક્યો હતો. મારી મોટી નણંદ હવે પોતાના સાસરે જતી રહી હતી અને જ્યારે ક્યારેક પિયર આવતી એ પણ હતી તો પહેલા જેવી હરકતો બિલકુલ નહોતી કરતી. તે બધા સાથે પ્રેમથી વાત કરતી, થોડી વાર રોકાતી અને પછી પાછી જતી રહેતી હતી. મારી સાસુ પહેલાની જેમ મારું ઘણું ધ્યાન રાખતી હતી. નાની નણંદ પણ મારી સાથે હસી ખુશીથી રહેતી હતી અને દીપક પણ હવે મારી દરેક વાતનું સન્માન કરતો હતો. સૌથી મોટી વાત એ હતી કે હવે મારો પગાર પૂરેપૂરો મારા પોતાના બેંક ખાતામાં આવતો હતો. તેના પર માત્ર મારો હક હતો. કોઈ મારી પાસેથી પૈસા માંગીને મારા પર દબાણ નહોતું નાખતું. હવે હું મારી જરૂરિયાતો પ્રમાણે ખર્ચ કરતી હતી, થોડા પૈસા બચાવતી હતી અને બાકી મારા ભવિષ્ય માટે જમા કરતી હતી. આખરે મારી જિંદગી ફરીથી ખુશીઓના માર્ગ પર પાછી ફરી હતી અને મને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે સંબંધો ત્યારે જ મજબૂત રહે છે જ્યારે તેમાં ભરોસો, સન્માન અને સત્ય ત્રણેય સાથે હોય.